સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની હરિ ઓમ. ભક્તિ સે જ્ઞાન વૈરાગ્યની ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની શુદ્ધ વિચાર હોય તો આવે કહે કલ્યાણ જીવન દાસ ને આ ફેરો કોઈ સમજવું હોય એને ભાવે. કહે કલ્યાણ જીવન દાસ ને આ ફેરો કોઈ સમજવું હોય એને ભાવે. ભક્તિ રે કરો ને ભલા ભલા ભાવથી ને કરજો તમે ભલે કામ. શિખામણ રૂડી દિલમાં માનજો રેજો તમે સંતો મળ્યો રે મનુષ્ય દેહ માનવીને એની કિંમત કરજો યાર. એની કિંમત કરજો યાર.
રહજો ગુરુનો રે આધાર. ભક્તિ રે કરો ને ભલા ભલા ભાવથી ને કરજો તમે દિલમાં માનજો ને રેજો તમે સંતો ના રે સાચા રે વેપારી વાલા મારા. સાચા રે વેપારી વાલા મારા સંત છે ને સદગુરુ મારા છે દયાળો. સાચા રે વેપારી વાલા મારા સંત છે ને સદગુરુ મારા રે કપટ ને ઓડા રે કપટ ને પરારી ને મનય અર્પો ગુરુની પાસો. ભક્તિ રે કરો ને ભલા ભલા એ ભાવથી કરજો તમે ભલે સાચા રે વેપારી વાલા સંત છે ને જ્ઞાન રે દીપક ગુરુ મારા આપશે ને સદગુરુ મારા
મનુષ્યના એ લેખો તેને પ્રાણિયા મનુષ્યના લેખો તેને પ્રાણિયા નહીતર ન કામો વ્યાપાર ભક્તિ રે કરો ને ભલા ભલા ભાવથી ને કરજો તમે ભલે કામ શિખામણ શિખામણ દિલમાં માનજો ને રેજો તમે સંતો ના રે કામ સર્વરે પદાર્થનો આત્માને મારા ગુરુની સેવાએ ખુશી થાવ સર્વરે પદાર્થનો એવું આત્મા મારા ગુરુની સેવાએ ખુશી થાવ જ્યારે કોઈ એ કર્મ મને રીઝવે નહીં જ્યારે કોઈ એ કર્મ મને રીઝવે નહીં લાભો નિત્ય ગુરુ ગુણ ગાય ભક્તિ રે કરો ભલા ભલા ભાવથી ને કરજો તમે ભલેરા કામ શિખામણ શિખામણ દિલમાં માનજો ને રહેજો તમે સંતો ના રે ધામ એવી ભક્તિ રે કરો ભલા ભલા એ બા
દાદાશ્રીએ એની આ ભજન વાણીમાં આપણને એટલી બધી શિખામણ આપી છે. પણ એના શબ્દો આપણે અનુસરતા નથી. આપણું કેવું છે કે કહેતે સો કરતે નહીં, મુખ के बड़े लबाड़, काला मुख ले जाएगा साहेब के दरबार. મહાપુરુષોએ કાયમને માટે આપણે કેવી રહેવી જોઈએ. જેમ માથામાં આપણે તેલ પૂરીએ એમ સાથે સાથે શેથામાં મહાપુરુષોએ આપણને રહેણી શીખવાડી છે. પણ એ રહેણીને આપણે અનુસરતા નથી. જો આપણે 2-3 સાખી અને 2 ભજન બોલીએ, નહીતર કેવું થાય કે મહાપુરુષોના શબ્દો છે કે ગાય વાય ને વગાડે વાજા, ઈ તો છે ભવાય. આ હું કઈ ઠપકો નથી દેતો, પણ આપણી રેણીની વાત છે. આપણે આમાંથી કંઈક શીખવાનું છે. જો મહાપુરુષોના વચને વચન પ્રમાણ હાલીએ તો મહાપુરુષોના જે જીવન દિવ્ય બન્યા છે એવું જીવન આપણું દિવ્ય બને. મનુષ્ય પોતાના નસીબનો નિર્માતા છે. પણ આપણે આપણું નસીબ એનું કેવું ઘડતર કરવું છે. જો રેણીની બહાર વયા જાય તો એ ઘડતર થઈ શકે નથી. જો ઘડતર થાય એનો સાચો રંગ લાગે. મહાપુરુષોના શબ્દો જો કે સુખ ઓર દુઃખ में आनंद રહેવે, हरदम हरि गुण गावे, साधु हो नर हमको भावे. કોણ ગમે કે રેણી જેની ભરપૂર છે. એવી શિખામણ દાદાએ આ એમની વાણી દ્વારા આપણને સમજાયું છે કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. આપણે આપણા જીવનમાં આપણે ગણતરી કરવી જોઈએ. એકલા ભજન ગાઈએ કે વાજિંત્રો વગાડવાથી આપણું જીવન દિવ્ય બનતું નથી. દિવ્ય તો ક્યારે બને કે મહાપુરુષોના એક એક શબ્દ આપણા હૃદયમાં ઉતરે અને એવું જીવન આપણે શીખી, એવું જીવન જીવતા આપણે શીખી તો એની શિખામણ છે એ આપણને જરૂર લાગે. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. ક્યાં ભલેરા કામ કર્યા આપણે? જેમ દિવાળી આવે એટલે વેપારીઓ સોપડા પૂજન રાખે, આખા વર્ષનું સરવૈયું કાઢે કે આખા વર્ષ આપણે ધંધો કર્યો, પેટ ભરીને ધંધો કર્યો, પણ સરવૈયું કાઢે તો અહીંયા ખબર પડે ને કે આમાં કેટલો નફો થયો અને કેટલું નુકસાન થયું.
જો નુકસાન થયું હોય તો જરૂર વિચારવું પડે કે હવે પછી કેવો ધંધો કરવો, કેમ ધ્યાન રાખવું. એમ વેપારી દિવાળીને દિવસે જે સરવૈયું કાઢે એમ આપણે પણ આપણું સરવૈયું કાઢવું જોઈએ. તો આપણને ખબર પડે કે આપણે કમાણા સહી કે નુકસાનનો ભાર સહન કરીએ સહી. કમાણા હોય તો વાત જુદી છે, પણ નુકસાન થાય તો આ મનુષ્ય જન્મ આપણને ફરી ફરીને મળતો નથી. પણ આપણને તો એવા સદગુરુ મળ્યા, ऐसा है कोई मुर्शिद मौला जो आ रंग में खुदा मिलावेगा, लख 84 का बंधन छोड़ा के जन्म मरण भय मिटावेगा. આવું કામ આપણા સદગુરુએ કર્યું છે અને ભવબંધનમાંથી મુક્તિ માટેનો માર્ગ આપણને ચોક્કસ બતાવ્યો છે. એટલે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો સંતોને ધામ. એના ધામમાં રહેવા માટે આપણે કાયમ ન રહી શકીએ, પણ આપણને જે માર્ગ બતાવ્યો છે, જે સત્ય નામની ઓળખાણ કરાવી છે, એમાં આપણું મન હોય તો કાયમ માટે આપણે એના ધામમાં છીએ. આવી લગ્ની, આવી જિજ્ઞાસા, આવો વિશ્વાસ ભક્તિમાં જ્યારે દ્રઢ થાય ત્યારે આપણું જીવન દિવ્ય બને. મળ્યો રે મનુષ્ય દેહ માનવી, એની કિંમત કરજો આ વાર. આ વખતે આવો કાંઈ આપણને વખત, આવો મનુષ્ય જન્મ આપણને ફરી ફરીને મળે એવું આપણી પાસે કોઈ લખાણ નથી, કોઈ સાબિતી નથી. એટલે ભૂલ ભૂલવણીમાં નહીં પડતા ખરેખર વિચારી કરીને, વાણ રે હંકારો મારા વડા વેપારી, જોજો આ મૂડિયું જાતાની હારી, પેઢીયું તણા બાવો લેખા માગશે, તમે વણજુ કરજો ને વિચારી વિચારીને. એક એક ડગલે આપણે વિચાર કરવાનો કે મને જે માર્ગ મળ્યો છે એ માર્ગમાં મારું પ્રયાણ થાય છે, મારો માર્ગ કપાય છે કે પછી એ માર્ગમાં ઊભા ઊભા હું દેખીરાજ કરું છું. આનો આપણે આ તકે આ મનુષ્ય જીવનમાં ખ્યાલ કરવા જેવો છે. એટલે મહાપુરુષોએ ઠપકા દીધા. શું કીધું કે લંપટ થામા લૂણ હરામી, આવો મનુષ્ય દેહ આપણને મળ્યો, સુર દુર્લભ મનુષ્ય તન પામી, લંપટ થામા લૂણ હરામી. સોટમ સાહેબ એમ કહે છે કે સોટમ શરણ ગ્રહી લે સર્જનહારનું, કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું. જો આ મનુષ્ય જીવન દિવ્ય બનાવવું હોય, શિખર પર ચડવું હોય, તો આપણને નિસરણી બતાવી છે. પણ આપણે નિસરણીની નીચે ઊભા ઊભા ઉપર જોયા કરીએ તો આપણો માર્ગ કપાતો નથી. પણ પછી એક પગથિયા આપણે ચડવા માંડીએ. જેમ બાળક નિશાળે ભણવા જાય, વર્ષ પછી વર્ષ, પહેલા ધોરણમાં હોય તો બીજા વર્ષ બીજામાં આવે,
બીજામાં હોય તો વર્ષ પૂરું થાય, ત્રીજામાં આવે, ત્રીજું વર્ષ પૂરું થાય, ચોથા વર્ષમાં આવે. એમ આપણે ઘણી ડિગ્રીઓ કાપવાની છે. આપણે તો 10મી ભક્તિ માટે આપણને માર્ગ બતાવ્યો છે. 9ધામાં નહીં નિવેડો 10ધામાં દેખાશે. અચો રસ છે એની પાસે, તે કોઈ પ્રેમી જન તે પાસે. જો આપણી પ્રગતિ નહીં થાય, પ્રગતિ નહીં થાય તો આપણી ગણતરી કેમાં થાય? કે જે વર્ષમાં વિદ્યાર્થી નાપાસ થાય એને ઠોઠ કહેવામાં આવે તો એ બિરુદ આપણને ન મળે. અને હોશિયારીમાં આપણો ક્લાસ આવે એ આપણે જરૂરી છે. એટલે મળ્યો મનુષ્ય દેહ માનવી, કિંમત કરજો આ વાર. ભરમે ભટકશો નહીં ભૂલમાં, અને ગ્રહજો ગુરુનો આધાર. એનો આધાર પકડી અને ક્લાસ પછી ક્લાસ આપણે પાસ કરવાના છે. પણ એના સથવારે, એની છત્ર છાયામાં સાચા વેપારી વાલા મારા સંત છે, સદગુરુ દીન દયાળ. આવા સાચા હીરાનો વેપાર કરનાર. ક્યાં હીરા? કે હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બૂટી. સ્વાતિ શબ્દ લખી લે જોગી, ઓર બાત સભે જૂઠી. આ શ્વાસા રૂપી હીરાની પરખ, હીરાની વણજ આપણને શીખવાડી છે. એવા વેપારી આપણને મળ્યા છે. અને આપણે કાશિયા ક્યાં કૂટીએ છીએ? સાચા વેપારી વાલા મારા સંત છે, સદગુરુ દીન દયાળ. કૂડ કપટ ને પરહરી, મન અર્પો ગુરુની પાસ. જ્ઞાન રે દીપક ગુરુ મારા આપશે, સદગુરુ ભગવાન આપો આપ. મનુષ્ય ન લેખો એને પ્રાણિયા, નહીતર નકામો છે આ ભાર. જો આ મનુષ્ય દેહને આપણે પ્રાણી સમાન ગણશું તો ખરેખર આપણે આવ્યા એ આ પૃથ્વી ઉપર ભાર સમાન છે. મહાપુરુષોના શબ્દો જુઓ કે આંબો ફળે પરિવાર છે, મયડ્યું ફળે પતખોય. એનો રસ જે પીવે એને અકલ ક્યાંથી હોય? આંબો જુઓ, આંબામાં મોર આવે ત્યારે આખો આંબો લટુર પટુર ભર્યો હોય, એટલો બધો ભર્યો હોય કે આખો આંબો ઢળી પડે અને આપણે જોઈએ તો આપણું મન પણ નાચવા માંડે. પણ કેસુડો જ્યારે એમાં ફૂલ આવવાના થાય તો અહીંયા આખું કુળ એટલે તમામ પાંદડા ખરી જાય અને એકલા કેસુડા જ હોય. અને એનો રસ જે પીવે એને અકલ ક્યાંથી હોય? એટલે આપણે તો આ આંબા વૃક્ષને છાંયે બેઠા છે અને એ અમરફળ, એ આમ્રફળની ઓળખાણ આપણને કરાવી છે. એટલે મનુષ્યને લેખો તેને પ્રાણિયા, નહીતર નકામો ભાર. સર્વ પદાર્થનો આત્મા, ગુરુ સેવાએ ખુશી થાય. આપણે કઈ સેવા કરીએ છીએ એની ગણતરી જો દાદા ઉગારામે ભક્તિપદના પ્રથમ 3 પગથિયા કે સેવા જો આપણા જીવનમાં હશે તો સેવા જેને કરી હશે એને એ પ્રથમ પગથિયું પાસ કરશે. અને બીજા પગથિયું સ્મરણ છે. સેવા, સ્મરણ, જ્ઞાન, ધ્યાન, આધીનતા, વિવેક, વિચાર, આ દરેકના જે 9ધા ભક્તિના 9 પગથિયા છે એ ક્રમે ક્રમે આપણે પાસ કરવાના છે. એટલે સર્વ પદાર્થનો આત્મા, ગુરુ સેવાએ ખુશી થાય. દાદાશ્રી એમ કે બીજા કોઈ કર્મ મને રીઝવે નહીં, લાભુ નિત્ય ગુરુ ગુણ ગાય. જો ગુરુના ગુણ ગાવામાં આવે ભાવથી, પ્રેમથી, તો આ ભક્તિનો અનેરો રંગ ચડી જાય
એટલે એક ઘડી આધી ઘડી आदि में पुनियाद तुलसी संगत साथ संत की तो कटे कोटि अपराध। बोलो सदगुरुदेवनी।